કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં વિકાસના વિવિધ કામોના લોકાર્પણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભુજ શહેરના સ્થાપક રાવ ખેંગારજી પ્રથમની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા ભુજના આરટીઓ સર્કલ ખાતે સ્થાપિત કરવામાં આવી છે, જે શહેરના ઇતિહાસ અને વારસાને યાદ અપાવતી મહત્વપૂર્ણ નિશાની બનશે. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા હાજર રહ્યા હતા, તેમજ રાજવી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભુજ ફાયર શાખાને આધુનિક ટર્ન ટેબલ લેડર વાહન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારનું વાહન ઊંચી ઇમારતોમાં લાગેલી આગ જે છે એને બુઝાવવા તેમજ રેસ્ક્યુ કામગીરી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. શહેરના નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે વડીલો માટે બનાવાયેલા દાદા દાદી પાર્કના પ્રથમ ફેઝનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી ભુજ શહેરમાં વિકાસ અને નાગરિક સુવિધાઓના નવા પ્રોજેક્ટ્સને ગતિ મળતી જોવા મળી હતી. ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે વિવિધ લોકાર્પણો રાખેલા હતા, તેમાં આરટીઓ મધ્યે સર્કલનું લોકાર્પણ, તેનામાં મહારાવ શ્રી રાજમલજી પ્રથમની આપણે મૂર્તિનું આયોજન કરેલું છે. અને ત્યારબાદ ફાયરની ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક ગાડી મળેલ છે, જે આપણે આરટીઓ સર્કલ મધ્યે જે ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં આપણે લોકાર્પણ રાખેલું હતું. ટોટલ 7 કરોડ ને 10 લાખ રૂપિયાના ખર્ચે એ ગાડી આપણે મળેલ છે. 23 મીટર જેટલી હાઈટ ફેઝ ધરાવે છે અને ત્યારબાદ 25,000 લીટર જેટલું પાણીની સ્ટોરેજ તે ધરાવે છે. ત્યારબાદ આપણે દાદા દાદી પાર્ક, ખેંગારબાગ અને મંગલમારું ગાર્ડનનું લોકાર્પણ રાખેલું હતું. આ ફેઝ 1નું કામ છે અને દાદા દાદી પાર્ક મધ્યે જે બુઝુર્ગો આવે છે તેના હારે વાતચીત કરી અને ત્યારબાદ એ લોકોની ખપત છે તે જોઈને જ આપણે એટલું જ કામ કરેલું છે, જેથી બીજી કોઈ ગ્રાન્ટ બીજી જગ્યાએ પણ આપણે વાપરી શકીએ. એટલે એ લોકોની જે ખપત હતી કે એ લોકો કરાઓકે માટેનું એક સ્ટેજ જોતું હતું તે આપેલ છે, નવા બાકડા આપેલ છે, નવા લાઇટો આપેલ છે, નવા પેવબ્લક આપેલ છે અને સંડાસ બાથરૂમની સુવિધા નથી તે આપણે નવું બનાવેલ છે. આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ.